આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાંતલપુર તાલુકા સેવા સદન વારાહી મામલતદાર કચેરી ખાતે 5 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા। નર્મદા નિગમનું પાણી આપવાની માંગણી સાથે રાધનપુર નર્મદા નિગમ 1/7 સામે લોકોના આક્ષેપ પણ એવા છે કે પાણી નથી આપવામાં આવ્યું। પાણી ના આપવાના આક્ષેપ સાથે જ આવેદનપત્ર પાઠવ્યું છે, સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ખેડૂતો દ્વારા અંદાજિત 4000 હેક્ટર જીરાનું વાવેતર, ઘઉંનું વાવેતર, ઈસબગુલનું વાવેતર જેવા અન્ય પાકોનું વાવેતર કરવા છેલ્લા 40 દિવસથી નર્મદા નિગમ દ્વારા પાણી ન આપવા બાબતે જ લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। આંદોલનના મૂળમાં તમે કેનાલમાં તો કેટલા 10 વર્ષથી આમને રાડું પાડીએ પણ કેનાલની દર વર્ષે આમનો સફાઈની ગ્રામીણ હોય છે, બરાબર। વારંવાર કેનાલ તૂટે છે અને કેનાલ નાની પડે છે, તો કેનાલને મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે। કારણ કે ખેડૂતો આપણે હવે આ મોંઘા ભાવના બિયારણો વાવે છે અને આમનામ પાણીની રાહ જોઈ અને દર વર્ષે આવો નવો તકલીફ પડે છે ખેડૂતોને, એટલે બહુ હેરાન થાય। અત્યારે શું ખેડૂતોની પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ જીરા પોખેલા પડ્યા છે, બરાબર। પાણી આવતું નથી, બરાબર। 1 મહિનાથી રાત દાડો ઉજાગરા કરે પણ છતાં પાણી આવતું નથી। વારંવાર કેનાલ તૂટી જાય છે। શું માગણી? કેનાલ મોટી કરવામાં આવે। તમારું નામ? અમારી માંગણી, મારું નામ વેલાભાઈ મિયાભાઈ કરશું, સરપંચ। ધારાસભ્યના જ ગામમાં પાણી નથી તો બીજાને પછી ક્યાંથી આવશે? સાંતલપુર તાલુકામાં બીજી કઈ જગ્યાએ પાણી આવે? આંતણીમાં નથી, વાઘપુરામાં નથી, પરહોણમાં નથી, સાણારામાં નથી, તો લવેંગજીને અહીંયાના જ ગામમાં જો પાણીની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાં કંજાશે? તો આ લવેંગજીને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્યને ધ્યાન દેવું જોઈએ। શું નામ? મારું નામ હનીફ ખાન। મારું નામ ઠાકોર રામુજી બેલાજી ઠાકોર દઈ ગામડા। આ માઇનોર કેનાલ સાહેબ આ 40 દિવસ થયા ચાલુ કર્યા ને હજુ દઈ ગામડા પરસું સુધી પાણી પહોંચ્યું નથી। આ ખેડૂતોને બધાને હિજરત કરી અને અમારી તો માગણી એવી જ છે કે અમારે એજન્સી કોન્ટ્રાક્ટ બીજાને આપી દે। અમારી કોઈ સંભાળ લેતા નથી, ફોન ઉપાડતા। અમારે ફોન કરવો કોને?